રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશમાં વિસંગતતા જોવા મળી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લઈને હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવ્યો છે। પીએચડીની સીટ એલોટમેન્ટમાં વિસંગતતા સર્જાઈ છે। તો કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પીએચડી પ્રવેશમાં વિસંગતતા, વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળ્યો છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓને શું અન્યાય કરવામાં આવ્યો છે, જેને લઈને કોંગ્રેસના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે? ચોક્કસથી વાત કરીએ તો પીએચડીનું જે એલોટમેન્ટ હોય છે, જે એન્ટ્રન્સ એલોટમેન્ટ હોય છે, તેમાં વિસંગતતા જોવા મળતા જ કોંગ્રેસ અત્યારે મેદાનમાં છે। કહી શકાય કે આ પહેલા પણ અનેક વખત પીએચડીના જે એન્ટ્રન્સ એક્ઝામથી માંડીને જે પરીક્ષાનું જે કહી શકાય કે એલોટમેન્ટ હોય, એટલે સીટની એલોટમેન્ટ છે, તેમાં પણ વિસંગતતા જોતા કહી શકાય કે ક્યાંક વિદ્યાર્થીઓ ઉપર અન્યાય થઈ રહ્યો છે। અને આને જ લઈને કોંગ્રેસ આપણી સાથે છે। રોહિત રાજપૂત યુવા કોંગ્રેસ આગેવાન છે। રોહિત, શું કહેશો? અત્યારે વિસંગતતા દેખાઈ રહી છે, કઈ પ્રકારની આ વિસંગતતા છે અને આને લઈને કોંગ્રેસે અનેક વખત ક્યાંક રજૂઆત પણ કરી છે। ત્યારે પણ પીએચડી પરીક્ષામાં ક્યાંક ગેરરીતિ થઈ હતી, ત્યારે આ વખતે વિસંગતતા મામલો શું છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29 જેટલા અલગ અલગ ભવનોમાં અલગ અલગ વિષયોમાં ટોટલ 451 જેટલી પીએચડી ની પ્રવેશ પ્રક્રિયાની આખી પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને લગભગ 2200 થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। અને આ પ્રવેશ પ્રક્રિયામાં મુખ્યત્વે જે યુજીસી ની ગાઈડલાઈન પ્રમાણે જે નિયમોનું પાલન થવું જોઈએ તે થયું નથી। તદ્દન આ પ્રવેશ પ્રક્રિયા નિયમોની વિરુદ્ધ છે। પહેલી વસ્તુ એ કે અનામત કેટેગરી પ્રમાણે જે રોટેશનના નિયમોનું પાલન થવું જોઈએ એ આ લોકોએ પાલન કર્યું નથી। ટોટલ 451 સીટમાં કુલપતિ અને રજિસ્ટ્રારે પોતાના ઘરના નિયમ મુજબ અલગ અલગ કાસ્ટને અલગ અલગ સંખ્યામાં પ્રવેશ આપી દીધો। બીજી એ વસ્તુ કે ગઈકાલે ઇતિહાસ ભવનમાં ટોટલ 6 વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાનું અંતિમ લિસ્ટ આવ્યું છે। યુનિવર્સિટીએ અગાઉ ભરતી પ્રક્રિયા અગાઉ ટોટલ 7 સીટ જાહેર કરી હતી, તો પ્રવેશ તો માત્ર 6 ને જ આપ્યો, તો એક વિદ્યાર્થી ક્યાં ગયો? કોઈ ભાજપના નેતાના છોકરાને સેટ કરવાનો છે કે પોતાના મળતિયાઓને ભલામણને લીધે એ વિદ્યાર્થીને કરવાનો છે? જે વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરી અને પીએચડી ની પ્રવેશ પ્રક્રિયા આપી અને પોતે રિસર્ચ કરવા માંગે, ડોક્ટરેટ થવા માંગે, એમની અન્યાય થઈ રહ્યો છે। ત્રીજી વસ્તુ એ કે જે અંતિમ મેરિટ લિસ્ટ આવ્યું છે તેમાં માર્ક્સ કોઈ મૂક્યા જ નથી। ફલાણા ભાઈને કેટલા માર્ક્સ આવ્યા, કયા માર્ક્સને આધારે મેરિટ લિસ્ટ જાહેર થયું? તમારે માર્ક્સ તો મૂકવા પડે ને, તો અન્ય ઉમેદવારોને થાય કે ભાઈ સંતોષકારક ભરતી છે। તમારે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાનું હોય, તમે વેઇટિંગ લિસ્ટ જાહેર નથી કરતા, કારણ કે યુનિવર્સિટીના યુજીસીની ગાઈડલાઈન અને સિન્ડિકેટમાં ઠરાવ જે મંજૂર થયા છે એને અધીન સમગ્ર ભરતી પ્રક્રિયા અને પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે। તમારી એક માંગણી એ છે કે પ્રવેશ પ્રક્રિયા રદ કરવામાં આવે। કઈ પ્રકારની માંગણી કઈ રીતે આપ માંગી રહ્યા છો, અને ખાસ તો યુનિવર્સિટીના કુલપતિએ શું વાત કરી? જે અમારી મુખ્ય માંગ એ જ છે કે પીએચડી ની પ્રવેશ પ્રક્રિયાનો જે અંતિમ તબક્કો છે આઈડીસી, એ રદ કરો, કારણ કે એમાં અનામત કેટેગરીના રોટેશનના નિયમનું પાલન નથી થયું, વેઇટિંગ લિસ્ટ નથી આપ્યું તમે, અને માર્ક્સ વિદ્યાર્થીઓને જે સીટો ખાલી હતી એ પ્રમાણે એડમિશન નથી આપ્યું। એટલે ક્યાંક ને ક્યાંક જે અંતિમ તબક્કો છે એ શંકાના દાયરામાં છે। આજે અમે મેરિટ લિસ્ટની હોળી કરી અને સળગાવી છે અને વિરોધ દર્શાવ્યો છે અને કુલપતિને વાન કરી છે કે અંતિમ તબક્કો શંકા ઉપજાવે એવો છે, તાત્કાલિક રદ કરો, ફરીથી નવો અંતિમ તબક્કો જાહેર કરી અને તમામ વિદ્યાર્થીઓને પારદર્શક નિયમો મુજબ ભરતી કરવા અમે માંગ કરી છે। ટ્રાન્સપરન્સી યુનિવર્સિટીના પરીક્ષામાં નથી રહે, આને લઈને પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે યુનિવર્સિટી, ફરી એક વખત વિવાદમાં આવી છે। શું કહેશો આને લઈને? વારંવાર ક્યાંક ટકોર કરવા છતાં પણ યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી આ પ્રકારની જે કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીજું નામ વિવાદોનું ઘર કહી શકાય, કારણ કે દર વર્ષે પીએચડી ની પ્રક્રિયા હર વર્ષે વિવાદોમાં રહે છે। પોતાના ઓળખીતાઓને સેટ કરવા માટે પોતાના ઘરના નિયમો સત્તાધીશો બનાવે, એમ ન ચાલે। સરકારી યુનિવર્સિટી છે, યુજીસીની ગાઈડલાઈનનું નિયમનું પાલન થવું જોઈએ। ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને એવી હેબિટ પડી ગઈ છે કે ભાઈ યુનિવર્સિટી સતત વિવાદોમાં રહેવી જોઈએ। પ્રાઇવેટ યુનિવર્સિટીને કઈ રીતના ખાટ મળે, લાભ મળે, એ માટેના તમામ પ્રયાસો થતા હોય તેવું અમને લાગી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધીશોએ મરી જવું જોઈએ કે પીએચડી ની 451 જગ્યાની સીટની તમે પારદર્શક અને નિયમ મુજબ ભરતી ન કરી શકતા હોય, પ્રવેશ ન આપી શકતા હોય, તો તમારે આ ખુરશી ખાલી કરી અને સરકારને કહી દેવું જોઈએ કે ભાઈ આમાં કોઈ આઈએસ કક્ષાનો અધિકારી મૂકો। આવી રીતના થોડું ચાલે કાંઈ। ચોક્કસથી આ હતા આપણી સાથે કોંગ્રેસના યુવા આગેવાન રોહિત રાજપૂત, કે જેઓ જણાવી રહ્યા છે કે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા ઉપર ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે, અને આ સવાલો છે તે ક્યાંક હાલ તે વિસંગતતા કારણે ઉભા થઈ રહ્યા છે। કારણ કે
ગઈકાલે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે PhD નું જે ઇતિહાસ ભવન જે બેઠકો હતા તેમાંથી 7 બેઠકોમાંથી 6 બેઠકો ને ક્યાંક પરવાનગી આપવામાં આવી, જ્યારે એક બેઠક ને હજુ સુધી ક્યાંક કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં નથી આવી. એટલે કે એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે આ એક બેઠક કોના માટે રિઝર્વ રાખવામાં આવી છે. એક મોટો સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે. ત્યારે બીજી વસ્તુ કે આ પહેલા પણ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ PhD ની પરીક્ષા પ્રક્રિયા હાથ ધરી હતી તેમાં પણ ગેરરીતિ થઈ હતી અને આ ક્યાંક પુરવાર પણ સાબિત થઈ ચૂક્યું છે. છતાંય યુનિવર્સિટી તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવી. જે નક્કર કાર્યવાહી કરવામાં આવી જોઈએ તે નહોતી આવી. ત્યારે વધુ એક સમય કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક અત્યારે સવાલોના ઘેરામાં છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગેરરીતિ આચરવામાં આવે છે, ત્યારે હાલ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. PhDના મુદ્દાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિસંગતતા જોવા મળી છે. બેઠકની યોગ્ય ફાળવણી નથી થઈ તેવું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.